તો મિત્રો આ ટ્રેક્ટરથી ઘઉંની ખેતી કરી રહ્યા છીએ. જોકે આ ટ્રેક્ટર છે તે ઘઉંને વાવી રહ્યું છે. પાછળ જો એ ઓટોમેટિક વાવી રહ્યું છે અને આ ટ્રેક્ટર છે તે ખેડી રહ્યું છે ટ્રેક્ટર ખેતરને. અને આ છે કટર, જો કે ઘઉં વાવેલ છે એ ઘઉંને વાઢવા માટેનું કટર છે. તો એ ઘઉં વાઢી રહ્યા છે. હવે આ કટર વાઢી રહ્યું છે ઘઉં. તો તમે લોકો જોઈ રહ્યા છો આ વિડીયો, પૂરો વિડીયો જોજો જો તમને ગેમમાં ખબર પડે. અને ચલો 61% થઈ જશે ઘઉંમાં. હવે અહીંયાથી ઘઉં ટોલામાં ખાલી કરી નાખા, જેથી કરી કટર થોડુંક ખાલી થઈ જાય. જો 10%, 2% અને 0%. હવે કટર બિલકુલ ખાલી છે. હવે એને ફરીથી આપણે લગાડી દઈશું. ફરીથી ઘઉં વાઢી રહ્યું છે. જો પાછળ ટ્રેક્ટર વાવી રહ્યું છે અને એક ટ્રેક્ટર છે તે ખેડી રહ્યું છે. તમે લોકો જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વાવી રહ્યું છે, આ ટ્રેક્ટર, અને બીજું ટ્રેક્ટર છે તે ખેડી રહ્યું છે. જો સામે બીજું ટ્રેક્ટર છે તે ખેડી રહ્યું છે. અને આ ટ્રેક્ટર ઘઉં પાછળ વાવતું આવે, જે કે એક ખેતરમાં 3 ટ્રેક્ટર કામ કરે છે. અને હવે ઘઉં વાઢવાનો એક જ સાહ બાકી રહ્યો છે, તે સાહ પણ આપણે વાઢી લઈશું. પછી આપણે વાઢી અને ટોલામાં જઈ ખાલી કરી નાખીશું. સામે ટોલું પડ્યું છે. આપણે હવે ટોલામાં ખાલી કરી લઈશું. 45% છે તે હવે ટોલામાં ખાલી કરી નાખ્યું છે. હવે આપણે કટરને પાર્કિંગમાં લગાડી દઈશું, જેથી કરી પાર્કિંગમાં આવી જાય એટલે બીજા ખેતરવાળાને ખબર પડે કે કટર હવે નવરું છે. આપણે કટરની જરૂર હોય, ઘઉં વઢાવવા હોય તો ઓર્ડર લઈ શકીએ. આ ટ્રેક્ટર હવે ખેડી રહ્યું છે. થોડુંક રીશું ખેડવાનું બાકી, એ ખેડી રહી પછી તરત જ આપણે એક નોટિફિકેશન ઉપર આવશે, જેથી કરી અન્ય ખેડૂત જે કે ઘઉં વાઢવાના ઓર્ડર આપણને આપશે. જો કે એક ખેતરના અંદાજે 30,000 કોઈન્સ જેટલા પૈસા આપે છે. જોઈ રહેશે એ કોઈન્સ હવે ઘટી રહ્યા છે. એનું એવું ના માનું કે કોઈન્સ ઓટોમેટિક ઘટે છે. તો એ ટ્રેક્ટર આપણા ચાલી રહ્યા છે, જે કે એક ખેડી રહ્યું છે કોઈન્સ પ્રમાણે અને એક વાવી રહ્યું છે કોઈન્સ ઉપર, એટલે કોઈન્સ ઊંચા થતા જાય છે. તો આ ટ્રેક્ટર પણ હવે ખેડી રહ્યું છે. તેને પણ આપણે હવે પાર્કિંગમાં લઈ લઈશું, જેથી કરી તરત ઉપર નોટિફિકેશન આવશે કે હવે 3 સાધન નવરા થયા છે. પહેલાં આપણે આ ટોલાને લઈ જઈ અને ઘઉં 24% ભરાયેલ છે, તો તેને આપણે જે મોટો કોઠો છે તેમાં ખાલી કરી નાખીશું. જો એક નોટિફિકેશન આવી જશે, એક લખેલ છે, તે આપણને એમ કહેશે કે અમારે ખેતર ખેડાવું છે. જો કે ઘઉં વાવેલ છે, અમારે ઘઉં વઢાવવા છે અને ફરીથી વાવવું છે. આપણે યસ કરી લીધું. હવે બીજું ખેતર આવી ગયું છે આપણે ખેડવા માટે. તો મિત્રો બીજું ખેતર ખેડવાનું કેવી રીતે એ આગળના વિડીયોમાં બતાવીશું, કેવી રીતે ખેતી